પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। અમદાવાદના સુભાષ બ્રિજનો કેન્ટિલીવર સ્લેબ નબળો હોવાનો 5 મહિના અગાઉના સર્વે રિપોર્ટમાં ખુલાસો। મહાનગરપાલિકાએ સમારકામમાં બેદરકારી દાખવતા વધુ નુકસાન થયાનું અનુમાન। અમદાવાદના સુભાષ બ્રિજની માળખાકીય સુરક્ષાને લઈને ગંભીર બાબત સામે આવી છે, જેમાં પુલનો કેન્ટિલીવર સ્લેબ નબળો હોવાનું 5 મહિના અગાઉ કરાયેલા સર્વેના રિપોર્ટમાં બહાર આવ્યું છે। પંકજ એમ પટેલ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણના અહેવાલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પુલનો ભાગ ગંભીર રીતે નબળો છે અને તેને તાત્કાલિક સમારકામની જરૂર છે। આ ખુલાસા બાદ વાહન ચાલકોની સલામતી અંગે ચિંતા વધી છે। સર્વે રિપોર્ટમાં સામે આવ્યા છતાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં પુલના સમારકામની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનું જણાય છે। તંત્રની આ લાપરવાહીને કારણે પુલના નબળા ભાગમાં વધુ નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સમયસર સમારકામ ન થવાથી પુલની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે, જેને કારણે નાગરિકોની સલામતી જોખમાઈ શકે છે। સુભાષ બ્રિજ શહેરનો એક અતિ વ્યસ્ત માર્ગ હોવાથી તેના સમારકામમાં બેદરકારી ગંભીર પરિણામો લાવી શકે છે। નાગરિકોએ માંગણી કરી છે કે મનપાએ તાત્કાલિક ધોરણે નબળા સ્લેબના સમારકામની કામગીરી શરૂ કરવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે બેદરકારી દાખવવા બદલ પગલાં લેવા જોઈએ। આ ઘટનાથી જાહેર માળખાકીય સુવિધાઓની જાળવણી પ્રત્યે તંત્રની જવાબદારી અંગે સવાલો ઉઠ્યા છે।